નમસ્કાર દોસ્તો, આજે હું તમારી સાથે એક વાત શેર કરવા માગું છું અને એ છે શ્રી 420 પિક્ચરનો સીન રાજ કપૂર સાહેબનો. બહુ સમજવા જેવું, બહુ મસ્ત સીન છે, સાંભળજો છેલ્લે સુધી. તો રાજ કપૂર સાહેબ એમાં લોન્ડ્રી બોય હોય, એક બંગલામાં કપડાં આપવા જાય છે, ત્યાં જોવે છે કે ટેબલ પર પત્તા પડે છે, કપડાં મૂકીને સાહેબ પત્તા રમવા લાગે છે. એટલામાં બંગલાના માલિક આવી જાય છે, મુનમુન સેન. મુનમુન સેન એને ધમકાવે છે, તું પૂછ્યા વગર રેડિયો શા માટે કપડાં. એટલે શું કરે છે કે ભાઈ માફી માંગે છે કે મને તારે શેઠને કમ્પ્લેન કરું, નોકરીમાંથી કઢાવી મૂકું. એટલે પેલું કહે છે કે ના, આવું ના કરશો, પણ તમે જે કહેશો એ હું કરીશ. એટલે કહે છે કે મારી સાથે પત્તા રમવા આવો. હવે લોન્ડ્રી બોયને પેલી રાજ કપૂરને રાજકુમાર બનાવીને લઈ જાય છે કે આ પીપલીનગરના રાજકુમાર છે સાહેબ. બધા લોકોના પૈસા જીતી લે છે ક્લબમાં. પછી બને છે એવું છે કે છેલ્લે એક સેટ બાકી હોય કે કુમાર સાહેબ એક ગેમ અમારે સાથ ભી હો જાય. બોલો કાંઈ વાંધો નહીં, અમારે તમારી સાથે રમીએ. તો કુમાર સાહેબની સાથે પત્તા રમે, પણ શરત છે કે પત્તા હું બાટીશ. હવે પોતે હાથ ચલાકી કરતા એ ખબર હતી, પણ પેલો પત્તા સામેવાળો બાટે તો શું થાય. કાંઈ વાંધો નહીં, કહે કોન્ફિડન્સલી કહે છે તમે પત્તા બાટો, મને કોઈ પ્રોબ્લેમ નથી. તો ત્યારે થોડું થોડું ચાલે છે ને પછી શેઠ પત્તા જોયું છે અને શેઠ ચાલે છે. પછી બીજે ચાલીને રાજ કપૂર સાહેબ પત્તા જોવે છે અને રાજ કપૂર સાહેબ પત્તા જોઈને એ પણ ચાલે છે. પછી પૂછે છે કે શેઠ, હું તમને વાંધો ન હોય તો મારા ભાઈયાનો મશવરો લઈ લો કે ભૈયા કા. એટલે ભાઈને પૂછી લે, એટલે કે પત્તા ટેબલ ઉપર જ રહેશે, યહીં પે પત્તે રહેંગે, પણ મેં સિર્ફ ભૈયા से પૂછને જાઉંગા. તો ભાઈને પૂછવા જાય છે અને ફોન પર વાત, એટલા કોન્ફિડન્સ વાત કરે, શેઠને એમ લાગે કે આની પાસે બાજીમાં પત્તા કંઈક સારા હશે. એટલે આવીને સીધા 20,000ની ચાલે. એટલે શેઠ પત્તા સૂઈ જાય છે. શેઠ પત્તા સૂઈ જાય એટલે રાજકુમાર બધા પૈસા લઈ લે છે. તો એક બાજુમાં એક વ્યક્તિ હોય છે કે છે કુમાર સાહેબ પત્તે તો દિખાય, એમ કરીને પત્તા ખોલે છે રાજ કપૂર સાહેબના. પત્તા ખોલે છે ને તો જોવે છે કે આમાં તો 2-3-5 હતા. હવે ખાલી 2-3-5માં સાહેબ ગેમ જીતી લીધી. કઈ રીતે? આત્મવિશ્વાસ રજૂ કર્યો. એટલે આપણે છે ને એમાં શીખવાનું છે કે ગમે તેટલી નબળી પરિસ્થિતિ હોય, વિકટ સમસ્યા હોય, પણ આપણે કોન્ફિડન્સ 2-3-5 જેવો નહીં, 3-1 જેવો રાખવાનો છે. થેન્ક યુ.